હેલો સ્ટુડન્ટ્સ, કાલના લેક્ચરમાં આપણે ટેલર સિરીઝની થિયરી અને એના પછીના લેક્ચરમાં એક્ઝામ્પલ જોયો, બરાબર. તો આજે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ ટેલર સિરીઝ મેથડનો. તો શું આપેલી છે સંખ્યા કે ફાઇન્ડ ધ ટેલર સિરીઝ મેથડ ધ વેલ્યુઝ ઓફ વાય એટ x ઇઝ ઇક્વલ ટુ 0.1 and 0.2 to 5 places of decimals from dy by dx is equal to x square y minus 1 and y of 0 is equal to 1. બરાબર. શું ફાઇન્ડ કરવાનું છે? તો વાયની જ્યારે એક્સની વેલ્યુ 0.1 હોય ત્યારે વાયની વેલ્યુ અને જ્યારે એક્સની વેલ્યુ 0.2 હોય ત્યારે વાયની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેટલા ડેસિમલ સુધી? 5 ડેસિમલ પ્લેસ સુધી, એટલે કે 5 આંકડાની સંખ્યા આવે ત્યાં સુધી એનો જવાબ લખવાનો છે. અને આપણું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય માઇનસ 1 અને ઇનિશિયલ કન્ડિશન આપેલી છે વાય ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. અને ટેલર સિરીઝ મેથડથી આ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. આવો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે એક્ઝામમાં. ઓકે, તો પહેલાં શું લખીએ આપણે? જે આપેલું છે એને કન્સિડર કરી લઈએ. હિયર dy બાય dx શું છે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન? એક્સ સ્ક્વેર વાય માઇનસ 1. dy બાય dxને શું લખી શકાય? વાય ડેશ પણ લખી શકાય, કાલે આપણે જોયું હતું. તો આને આપણો રિઝલ્ટ નંબર 1 dy બાય dx બરાબર એક્સ સ્ક્વેર વાય માઇનસ 1 આપેલું છે. અને શું આપેલું છે બીજું? વાય ઓફ 0 બરાબર 1. આ શું છે? ઇનિશિયલ કન્ડિશન. વાય ઓફ x0 બરાબર y0. આ x0ની વેલ્યુ શું થશે? 0 અને y0ની વેલ્યુ થશે 1. જ્યારે એક્સની વેલ્યુ 0 હશે ત્યારે વાયની વેલ્યુ મળશે 1. તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એક્સની વેલ્યુ જ્યારે 0.1 હોય ત્યારે વાયની વેલ્યુ શું મળે? અને વાય ઓફ 0.1 એન્ડ જ્યારે એક્સની વેલ્યુ 0.2 હોય ત્યારે વાયની વેલ્યુ શું મળશે એ ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો એના માટે આ ડિફરન્શિયલ ઇક્વેશનને લઈને સિરીઝ મળશે ટેલર સિરીઝ. એના ઉપરથી આપણે વેલ્યુ મૂકીશું એટલે આપણને વાયની વેલ્યુ મળશે. બરાબર. તો ટેલર સિરીઝ લખીએ, જેના આધારે આપણે આખો એક્ઝામ્પલ કરીશું. ટેલર સિરીઝ શું હતી? ટેલર સિરીઝ વાય ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ એક્સ માઇનસ x0 ઓવર 1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ 1 ફેક્ટોરિયલ પ્લસ એક્સ માઇનસ x0નો સ્ક્વેર ઓવર 2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડબલ ડેશ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ અહીંયા આપણને 5 ડેસિમલ પ્લેસ સુધી આન્સર લાવવાનો છે એટલે 2-3 સ્ટેપ લખીશું. એક્સ માઇનસ x0 ક્યુબ ઓવર 3 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 થર્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ એક્સ માઇનસ x0 રેઝ ટુ 4 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ફોર્થ ડેરિવેટિવ પ્લસ અપ ટુ સો ઓન. સિરીઝ આગળ વધશે. બરાબર. તો હવે થોડું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો શું કરી શકીએ? x0ની વેલ્યુ આપણને ખબર છે શું છે? 0. તો x0ની વેલ્યુ 0 મૂકીએ તો શું મળશે આપણને? સિરીઝ y0 એઝ ઇટ ઇઝ પ્લસ એક્સ માઇનસ 0 એક્સ બાય 1 ફેક્ટોરિયલ ટુ y0 ડેશ પ્લસ એક્સ માઇનસ 0નો સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0નું ડબલ ડેરિવેટિવ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. નેક્સ્ટ એક્સ માઇનસ 0નો ક્યુબ એટલે શું થશે? એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ y0નું થર્ડ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ એક્સ રેઝ ટુ 4 બાય 4 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ કરવાનું નહીં ભૂલતા. રેઝ ટુ ફોર્થ ઓર્ડર ડેરિવેટિવ પ્લસ અપ ટુ સો ઓન. ઓકે, તો આજે આપણી મેઇન સિરીઝ મળી ગઈ અને આપી દો રિઝલ્ટ નંબર 2. હવે શું કરવાનું છે આપણે? ડિફરન્શિયલ ઇક્વેશન વાય ડેશ પરથી આ બધી વેલ્યુ મળશે. y0 ડેશ y0 ડબલ ડેશ થર્ડ ઓર્ડર ડેરિવેટિવ ફોર્થ ઓર્ડર ડેરિવેટિવ. તો વેલ્યુ મેળવીએ આપણે. ઓકે, y0ની વેલ્યુ તો ખબર જ છે જે એક્ઝામ્પલમાં આપેલી છે 1. ઓકે, તો શું થશે?
ડીવાય બાય ડીએક્સ બરાબર વાય ડેશ બરાબર શું આપેલું છે એક્સ સ્ક્વેર વાય માઇનસ 1 છે આવું આપેલું તો વાય ડેશ બરાબર એક્સ સ્ક્વેર વાય માઇનસ 1 અને વાય ઓફ 0 બરાબર 1 ઓકે તો વાય 0 ડેશની વેલ્યુ મળશે શું કરવાનું જે બી વેરિયેબલ છે એને ઇનિશિયલ કન્ડિશન લાગુ પાડવાની છે એક્સ 0ની વેલ્યુ શું છે 0 એટલે કે 0નો સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ 1 0નો સ્ક્વેર આની સાથે મલ્ટીપ્લાય થશે તો શું થશે આ 0 0 માઇનસ 1 એટલે વાય 0 ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 બરાબર નેક્સ્ટ શું કરીએ હવે વાય 0 ડેશ મળી ગયા હવે વાય ડેશનું ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ તો શું થશે વાય ડબલ ડેશ હવે અહીંયા એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય છે તો ગુણાકારનો નિયમ યુવીનો નિયમ લાગુ પડશે કાલે જેમ એક્ઝામ્પલ કર્યો તો સેમ યુ અચળ વીનું વિકલન પ્લસ વી અચળ યુનું વિકલન ઓકે તો કરીએ આપણે એક્સ સ્ક્વેર અચળ વાયનું શું થશે વાય ડેશ ડીવાય બાય ડીએક્સ એટલે કે વાય ડેશ પ્લસ વાય અચળ એક્સ સ્ક્વેરનું 2x ઓકે અને -1 શું છે કોન્સ્ટન્ટ ટર્મ છે એટલે એનું 0 થશે તો આ મળ્યા વાય ડબલ ડેશ તો એના પરથી વાય 0 ડબલ ડેશ શું મળશે x0 સ્ક્વેર જ્યાં x છે ત્યાં 0 0 જ મૂકવાના છે વાય નોટ ડેશ પ્લસ વાય 0 2x0 આ બધી વેલ્યુ છે આપણી પાસે તો પુટ કરીએ y0 ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ x0ની વેલ્યુ શું છે 0નો સ્ક્વેર y0 ડેશની વેલ્યુ -1 પ્લસ y0 1 ઇન્ટુ 2 એઝ ઇટ ઇઝ અને x0 છે આપણા 0 તો y0 ડબલ ડેશ શું મળશે આપણને 0 ઇન્ટુ -1 0 પ્લસ 0 ઇન્ટુ 2 0 એટલે y0 ડબલ ડેશ શું મળે આપણને 0 ઓકે હજી આપણે થર્ડ ઓર્ડર ડેરિવેટિવ પણ કરવાનું છે તો શું થશે વાય ટ્રિપલ ડેશ તો અહીંયા શું થશે ફરીથી ગુણાકારનો નિયમ એક્સ સ્ક્વેર અચળ વાય ડેશનો વાય ડબલ ડેશ પ્લસ હવે વાય ડેશ અચળ એક્સ સ્ક્વેરનું 2x થશે આવું પ્લસ હવે આનું પતી ગયું હવે આ પ્લસ 2x વાયનું તો 2 કોમન કોન્સ્ટન્ટ છે એટલે એક્સ વાય એક્સ અચળ રાખીએ તો વાયનું શું થશે વાય ડેશ પ્લસ વાય અચળ રાખીએ તો એક્સનું શું થશે 1 બરાબર બે સ્ટેપ છે બે એલિમેન્ટ છે અને એક સ્ટેપના બે થશે કારણ કે એક્સ સ્ક્વેર અચળ વાય ડેશનું વિકલન વાય ડેશ અચળ એક્સ સ્ક્વેરનું વિકલન 2 સ્ટેપ 2 અને આના બે એટલે 4 સ્ટેપ થશે 1 2 3 4 ઓકે તો શું મળે આપણને વાય ટ્રિપલ ડેશ એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ પ્લસ 2x વાય ડેશ પ્લસ 2x વાય ડેશ પ્લસ 2 ઇન્ટુ વાય મળશે આવું y0ની વેલ્યુ મેળવી લઈએ તો શું થશે x0 સ્ક્વેર y0 ડબલ ડેશ પ્લસ 2 ઇન્ટુ 2 2x વાય ડેશ પ્લસ 2x વાય ડેશ તો શું થશે આ બંને સેમ છે ખાલી કોફિશિયન્ટનો સહગુણકોનો સરવાળો 4xy ડેશ પ્લસ 2y 0 0 મૂકી દઈએ તો વેલ્યુ મળશે x0ની વેલ્યુ શું છે 0નો સ્ક્વેર y0 ડબલ ડેશની વેલ્યુ શું છે ઉપર મળી 0 પ્લસ 4x0ની વેલ્યુ શું છે 0 y0 ડેશની વેલ્યુ શું છે -1 પ્લસ 2 y0 1 ઓકે આ સ્ટેપ શું થશે 0 0 અને શું મળ્યા y0 ટ્રિપલ ડેશ મળશે 2 આજે આપણે સિરીઝમાં ફોર્થ ઓર્ડર ડેરિવેટિવ સુધી લખવાનું છે ફોર્થ ઓર્ડર ડેરિવેટિવ કરીએ શું થશે આ જે છે મેઇન ઇક્વેશન એનું ડિફરન્શિએટ કરો એક્સના રિસ્પેક્ટમાં તો એક્સ સ્ક્વેર વાય ડબલ ડેશ એટલે એક્સ સ્ક્વેર અચળ વાય ડબલ ડેશનું વાય ટ્રિપલ ડેશ પ્લસ વાય ડેશ અચળ
एक्स स्क्वेरનું થશે 2x પ્લસ 4xy ડેશ, તો 4 કોમન રહેશે, એક્સ વાય ડેશમાં એક્સ અચળ, વાય ડેશનું વાય ડબલ ડેશ, નેક્સ્ટ વાય ડેશ અચળ, એક્સનું થશે 1 અને બીજું છે આ સ્ટેપ 2y પ્લસ 2yનું વાય ડેશ. ઓકે, સિમ્પ્લિફાય કરીએ તો y0ની વેલ્યુ શું મળશે? x0નો સ્ક્વેર y0 ટ્રિપલ ડેશ પ્લસ જે વેલ્યુ મળી છે એમાં 0 જ મૂકવાના છે, y0 ડબલ ડેશ 2x0 પ્લસ 4x0 y0 ડબલ ડેશ પ્લસ 4y0 ડેશ પ્લસ 2y0 ડેશ. ઓકે, બધાની ઇનિશિયલ વેલ્યુ મૂકીએ તો શું મળશે? x0ની વેલ્યુ 0, y0 ટ્રિપલ ડેશ છે 2, y0 ડબલ ડેશ 0, 2 એઝ ઇટ ઇઝ, x0ની વેલ્યુ છે 0, 4 0, y0 ડબલ ડેશ મળ્યા હતા 0, 4y0 ડેશ, y0 ડેશની વેલ્યુ છે -1 બરાબર, અને 2y0 ડેશ, 4 + 2 6y0 ડેશ પણ કરી શકાય. તો શું મળશે તમને? 4th ઓર્ડર y0 ડેરિવેટિવની વેલ્યુ મળશે -6. ઓકે, હવે આ બધી જ વેલ્યુ આપણે શેમાં મૂકીએ? y0 ડેશ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, થર્ડ ઓર્ડર અને ફોર્થ ઓર્ડર, બરાબર. આટલી વેલ્યુ આપણે શેમાં મૂકીએ? આપણી સિરીઝમાં. પુટિંગ ધીસ વેલ્યુઝ ઇન રિઝલ્ટ નંબર 2. રિઝલ્ટ 2માં વેલ્યુ મૂકશો તો શું મળશે? y(x) ઇઝ ઇક્વલ ટુ સિરીઝ શું હતી લખીએ, y0 પ્લસ x/1 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડેશ પ્લસ x²/2 ફેક્ટોરિયલ ઇન્ટુ y0 ડબલ ડેશ, x³/3 ફેક્ટોરિયલ, થર્ડ ઓર્ડર ડેરિવેટિવ, x⁴/4 ફેક્ટોરિયલ, ફોર્થ ઓર્ડર ડેરિવેટિવ અપ ટુ સો ઓન. મૂકીએ વેલ્યુ. y0ની વેલ્યુ શું છે? 1 પ્લસ x/1 ફેક્ટોરિયલ એટલે 1 જ આવશે, y0 ડેશ શું મળ્યા હતા? -1 પ્લસ x² 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 1 અને y0 ડબલ ડેશની વેલ્યુ મળી છે 0, x³/3 ફેક્ટોરિયલ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, y0 થર્ડ ઓર્ડર ડેરિવેટિવની વેલ્યુ શું મળી હતી? 2 પ્લસ x⁴/4 ફેક્ટોરિયલ એટલે કે 4 3 2 1 અને ફોર્થ ઓર્ડર ડેરિવેટિવની વેલ્યુ મળી હતી -6. ઓકે, વેલ્યુ મૂકીને હવે સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા શું થશે? 1, આ સ્ટેપ કેવું થશે? 0, કારણ કે મલ્ટીપ્લાય ઇન્ટુ 0 છે. 3 2 1 ઉપર શું છે? 2, તો છેદ ઉડશે, 2 2 કેન્સલ આઉટ, અહીંયા 6 છે તો 3 2 6 કેન્સલ આઉટ. ઓકે, તો શું મળ્યું આપણને? 1 પ્લસ માઇનસ -x, આ સ્ટેપ 0, અહીંયા શું મળશે? x³/3 ઓનલી 3 ફેક્ટોરિયલ નહીં આવે, માઇનસ પ્લસ માઇનસ x⁴/4 પ્લસ અપ ટુ સો ઓન. ઓકે, આ શેની વેલ્યુ મળી? y(x)ની. ઓકે, તો આપણને સિરીઝ મળી ગઈ. હવે આપણે શેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જ્યારે એક્સની વેલ્યુ 0.1 હોય ત્યારે. તો એક્સની વેલ્યુ 0.1 મૂકીએ સિરીઝમાં તો એક્સની જગ્યાએ 0.1, 0.1³/3 પ્લસ માઇનસ 0.1⁴/4 પ્લસ અપ ટુ સો ઓન. તો આનો સિમ્પ્લિફાય કરો તો y(0.1) શું મળશે? 1 માઇનસ 0.1 એટલે 0.9, 0.1³/3 કરશો તો 0.000333 આવો જવાબ મળશે, અને 0.1નું 4 ઘાત કરશો તો શું મળશે? 0.000333.
0.0025 ભાગ્યા 4 પણ કરી દેવાના છે, તો આટલો આન્સર મળશે. આને સિમ્પ્લિફાય કરશો તો કેટલો આન્સર મળશે? 0.90030. એક્ઝામ્પલમાં 5 ડેસિમલ પ્લેસીસ એવું કીધું છે, એટલે કે 1 2 3 4 5 5 આંકડા આવે એટલો આન્સર આવો જોઈએ, ત્યાં સુધીને આપણે લખવાનું છે. તો આ મળી ગયું y(0.1), એટલે કે જ્યારે xની વેલ્યુ 0.1 હશે ત્યારે yની વેલ્યુ આટલી મળશે. નેક્સ્ટ y(0.2) શોધવાના છે, તો એના માટે શું કરશો તમે? xની જે વેલ્યુ છે એની જગ્યાએ આ જે સિરીઝ છે આપણી મેઇન સિરીઝ છે, આના પરથી આપણે xની કોઈ પણ વેલ્યુ માટે yની કિંમત મેળવી શકીએ છીએ. તો શું થશે? 1 - 0.2 પ્લસ 0.2 ક્યુબ બાય 3 માઇનસ 0.2⁴/4 પ્લસ આપણું 100. આનો જે આન્સર આવશે એ મળશે y(0.2) આન્સર. ઓકે, તો આજે આ ટેલર સિરીઝવાળો ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે પિકાર્ડ્સ મેથડ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, તો આના માટે બી કોઈ ક્વેરી હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ.